ભરૂચ અંકલેશ્વર રૂટ પર રાતોરાત બની ગયેલ બમ્પર સફેદ પટ્ટા અને સૂચક બોર્ડ લગાવ્યા હતા. અકસ્માત નિવારણ માટે તંત્રની પહેલ પણ રાત્રિના કરવામાં આવેલ કામગીરી દરમિયાન રિક્ષા પલટી મારી હતી તો વાહનો કુદાકુદ કરતા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા. ભરૂચ અંકલેશ્વર રોડ પર બનેલી સોસાયટી અને કોમ્પ્લેક્સ તેમજ એક સ્કૂલ પણ આવેલ છે, જે માર્ગ પર લોકો રોંગ સાઈડ વાહન ચલાવી આવતા હોવાને લઈ અકસ્માત સર્જાતા હતા. પોલીસની દંડનીય કાર્યવાહી છતાં રાહદારીઓ રોંગ સાઈડ આવતા હતા, જેને લઈ થતા અકસ્માતના નિવારણ માટે ભરૂચ અંકલેશ્વર રોડના નવીનીકરણ બાદ 2 સ્થળે વાહનો માટે યુટર્ન બનાવવામાં આવ્યા હતા. જો કે નવો રોડ બનતા જ વાહનો પૂરપાટ ગતિએ પસાર થતા હોવાથી આ યુટર્ન પર વાહનો ટર્ન લેવો પણ જોખમી બની ગયો હતો અને રાહદારીઓ રસ્તો ક્રોસ કરવો પણ મુશ્કેલ હતો, જેને લઈ સામ્રાજ્ય સોસાયટી પાસે બનેલા સ્પીડ બ્રેકર બાદ તંત્ર દ્વારા નવા બનેલ યુટર્ન પર પણ બંને તરફ સ્પીડ બ્રેકર ગત રાત્રિના ઊભા કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના અંધારામાં પૂરપાટ આવતા વાહનો સ્પીડ બ્રેકરની કામગીરી દરમિયાન સફેદ પટ્ટા ન હોવાથી સ્પીડ બ્રેકર પરથી વાહનો કુદાવી રહ્યા હતા, જેને લઈ એક રિક્ષા પણ પલટી મારી જવા પામી હતી. જો કે રાતોરાત પટ્ટા ચિતરવામાં આવ્યા બાદ ગત રોજ દિવસ દરમિયાન આ સ્પીડ બ્રેકર પર વધુ સ્પષ્ટ દેખાઈ શકે એવા સફેદ પટ્ટા પુનઃ લગાવવામાં આવ્યા હતા. તેમજ નજીક યુટર્ન સૂચિત અને રોડ ક્રોસિંગના સૂચક બોર્ડ પણ તંત્રએ લગાવી દેવામાં આવ્યા છે. જો ભરૂચી અંકલેશ્વરિયાઓ ભરૂચ જતા માર્ગ પર 3 સ્પીડ બ્રેકરનું ધ્યાન રાખજો, નહીં તો પટકાઈ શકો છો.